હેલો ફ્રેન્ડ્સ, તો આજે રાજકોટનું ફેમસ એવું ચાપડી ઊંધિયું થઈ જાય તો આ 2 મોટા વાટકા જેટલો મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે, જેમાં મરી પાવડર, તલ, જીરું, નમક અને તેલ એડ કરીને બરાબર મિક્સ કરી લેવાનું છે અને એકદમ સરસ રીતે મુઠ્ઠી પૂરતું મોણ આપણે દેવાનું છે. ત્યારબાદ તેને આપણે પાણીથી એકદમ કઠણ એવો લોટ બાંધી લેવાનો છે. આપણે એક સાઈડમાં તેલને પણ આપણે ગરમ થવા મૂકી દેશું. હવે આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. ફરીથી એને એકદમ સરસ રીતે સ્મૂથ કૂણપાવીને ચાપડી વાળી લેશું. એકદમ સરસ રીતે આપણી જાડી ચાપડી વાળી લેવાની છે. બધી ચાપડીને આવી રીતે આપણે તૈયાર કરી લેશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે બધી ચાપડીને તળી લેવાની છે. આપણે ધીમા તાપે જ આપણે આ ચાપડીને તળવાની છે, જેથી કરીને અંદરથી કાચી ના રહે અને વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહેવાની છે. એકદમ સરસ રીતે આપણી ચાપડી તૈયાર થઈ જાય, એકદમ બ્રાઉન કલર સરસ રીતે આવી જાય ત્યારબાદ તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. ત્યારબાદ આપણે હવે ઊંધિયાની તૈયારી કરી લઈશું. ઊંધિયા માટે મેં આ બધા શાકભાજી લઈ લીધા છે. હવે એક કુકરમાં આપણે 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરી લઈશું અને આ રૂટીન બધા મસાલા આપણે વઘાર કરશું. અડધી ચમચી જેટલી રાઈ લીધી છે, અડધી ચમચી જેટલું જીરું લીધું છે, હિંગ છે અને મીઠો લીમડો છે. હવે આપણે ડુંગળીનો વઘાર કરશું. ડુંગળીને આપણે એકદમ સરસ રીતે તેલમાં સાંતળી લેવાની છે. ત્યારબાદ તેમાં આપણે 2 મોટા ટમેટાં એડ કરી દઈશું અને એકવાર ફરીથી મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને નમક એડ કરી દઈશું ને ફરીથી હલાવી લેશું. એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ટામેટાને આપણે થોડીવાર માટે પાકવા દેવાના છે. ટામેટાં પાકી જાય ત્યારબાદ તેમાં આપણે લસણની પેસ્ટ એડ કરીને ફરીથી એકવાર પાકવા દઈશું. હવે આપણે એમાં બધા શાકભાજી એડ કરી દઈશું. દૂધી લીધી છે, બટાકા છે, સાથે ગલકા છે, રીંગણ છે અને આ ગાજર લીધું છે. હવે આપણે બધાને એડ કરીને આપણે એકવાર હલાવી લેશું. એકવાર સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 2 મોટી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીને આપણે ફરીથી મિક્સ કરશું અને થોડીવાર માટે આપણે તેલમાં જ આ મસાલાને પાકવા દઈશું. એકદમ સરસ રીતે પાકી જાય ત્યારબાદ તેમાં આપણે પાણી એડ કરી દઈશું અને ફરીથી મિક્સ કરી લેશું. એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે આ અડધી ચમચી જેટલી ખાંડ નાખી દઈશું અને ફરીથી મિક્સ કરીને આપણે 10 મિનિટ સુધી પાકવા દઈશું. એકદમ સરસ રીતે પાકી જાય અને એકદમ ઘાટા રસા જેવું થઈ જાય ત્યારબાદ તેમાં આપણે કોથમીર એડ કરીને આપણે આને સર્વ કરી લેશું. તો આપણા ચાપડી ઊંધિયું તૈયાર છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ મિત્રો.